હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ગયા લેક્ચરની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પશ્ચિમ યુરોપ અને આફ્રિકાના દેશોમાં જે રીતે સંસ્થાનવાદ છે તે થયો કે જુદા જુદા દેશોની અંદર જઈને ત્યાંથી કાચો માલ પ્રાપ્ત કરીને તૈયાર થયેલો માલ ત્યાં ને ત્યાં વેચવાની જે પ્રક્રિયા થઈ બરાબર છે, જે સંસ્થાનવાદ તરીકે, અને ત્યારબાદ આ તૈયાર થયેલો માલ છે ત્યાં ને ત્યાં આપતા અને તે લોકોનું શોષણ, તે દેશોમાં જઈને પોતાનું આધિપત્ય સ્થાપવાની ક્રિયા છે તે ઇંગ્લેન્ડના દેશો દ્વારા છે તે શરૂ કરવામાં આવેલી હતી. અને તેના લીધે ઈસવીસન 1914થી 18 સુધીનો જે સમયગાળો છે તે દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ માટેના બીજ રોપાયા અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે તે ઘટી. આપણે આજે ગયા લેક્ચરની અંદર આપણે આર્થિક પરિબળ, પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણોની અંદર આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, ઉગ્રવાદની રાષ્ટ્રભાવના ત્યાં સુધીનું જોયું હતું. આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો હતા તેમાંના બે પરિબળો, વર્તમાનપત્રોનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અને પહેલા વિશ્વયુદ્ધની ઘટના વિશેની વાત છે તે કરવાના છીએ. આપણે પહેલાથી અત્યાર સુધી જે ભણી ગયા તેનું નાનકડું એવું રિવિઝન કરીએ તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ. પશ્ચિમ યુરોપના આ સંસ્થાનભુખ્ય દેશોએ એશિયા, આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું અને વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ છે તે શરૂ થયું. સૌથી પહેલાં આપણે જોયું હતું કે સંસ્થાનવાદના પ્રથમ વિશ્વયુદ્ધ માટેના કારણો. તો સૌથી પહેલું મહત્વનું કારણ હતું ને મિત્રો, તે હતું સંસ્થાનવાદ. સંસ્થાનવાદ છે તેમાં પશ્ચિમ યુરોપના સૌથી પહેલાં આફ્રિકામાં સંસ્થાનવાદની ક્રિયા છે તે શરૂ થઈ. ત્યાર પછી એશિયા ખંડ, એમાં આપણો દેશ પણ સમાવિષ્ટ છે, અને એશિયા અને આફ્રિકા ખંડમાં જે સંસ્થાનવાદ પશ્ચિમ યુરોપ અને એશિયા દ્વારા છે એ થઈ, તે સંસ્થાનવાદની ક્રિયાને લીધે આ પ્રથમ વિશ્વયુદ્ધ છે તેનું બીજ છે તે રોપાયેલા હતા. યુરોપના દેશોમાં 1750થી 1850નો ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો. કાચા માલની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાતને પહોંચી વળવા અને તૈયાર થયેલા માલને વેચવા માટે બજારની જરૂરિયાતને પહોંચી વળવા બીજા દેશો પર આધિપત્ય જમાવી કાચો માલ લઈ તે જ દેશમાં તૈયાર થયેલો માલ વેચવાની આ હોડ સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પશ્ચિમ યુરોપના આ જે કાંઈ દેશો હતા તે દેશોની અંદર ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગો ક્ષેત્રે જે કાંઈ ક્રાંતિ આવી તે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે યુરોપમાં ઉદ્યોગો છે એ વધારે પ્રમાણમાં સ્થપાયા. હવે તમે બધા જ જાણો છો કે ઉદ્યોગો છે એ પુષ્કળ પ્રમાણમાં સ્થપાય એટલે ઉત્પાદન વધે. ઉદ્યોગોમાં ઉત્પાદન મેળવવા માટે કાચા માલની જરૂર પડે, કારણ કે ઉદ્યોગ સ્થપાય તો ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, પણ એના માટે રો મટીરિયલ, કાચો માલ, કાપડ ઉદ્યોગ સ્થાપવો છે તો કપાસ છે એ કાચો માલની જરૂર પડશે. આવી જ રીતે દરેક ઉદ્યોગ માટે જુદા જુદા પ્રકારના કાચા માલની જરૂરિયાતો છે તે ઉદ્ભવી. આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બીજા દેશો પર આધિપત્ય જમાવી, એટલે બીજા દેશોની ઉપર પોતાની સત્તાઓ સ્થાપીને તે દેશોમાંથી કાચો માલ છે એ પ્રાપ્ત કરી લેવો અને તે જ દેશોની અંદર પાછો તૈયાર થયેલો માલ, કારણ કે ઉદ્યોગો સ્થપાય એટલે પુષ્કળ પ્રમાણમાં માલ છે એ તૈયાર થાય. હવે આ તૈયાર માલ વેચવા ક્યાં જવો? તો જે દેશોમાંથી કાચો માલ પ્રાપ્ત કર્યો છે એ જ દેશોની અંદર ઉત્પાદન થયેલો માલ છે એ વેચવા જાય. આ ક્રિયા સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા માટે યુરોપના સંસ્થાનો મુખ્ય હતા. એશિયામાં સંસ્થાનવાદ છે તેના વિશે પણ આપણે ચર્ચા છે એ કરી લીધી છે. ઇંગ્લેન્ડ પછી ઇંગ્લેન્ડ
ભારત પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુરમાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું અને આગળ ચીનમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડ દ્વારા છે તે એશિયા ખંડના કેટલાક રાષ્ટ્રો જેમાં ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને ધીમે ધીમે ચીન તરફ એ લોકોએ પોતાના સંસ્થાનો સ્થાપવાનો પ્રયાસ કર્યો. અફીણના વેપારના કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થયા, જે અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. 1839થી 42 દરમિયાન અફીણના વેપારના કારણે ચીન અને ઇંગ્લેન્ડની વચ્ચે છે તે યુદ્ધો છે તે થયેલા હતા. આ યુદ્ધમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો અને આ યુદ્ધની અંદર ચીનની હાર થઈ અને ચીનની હાર થતાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. પશ્ચિમ એશિયામાં નીકળતા ખનિજ તેલે સંસ્થાનો સ્થાપવા યુરોપિયન પ્રજાને આવકાર્યા. ખનિજ તેલના કારણ કે ત્યાંથી છે એ પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ પ્રાપ્ત થતું હતું અને તે માટે ખનિજ તેલ પ્રાપ્ત થતું હોવાને કારણે આ દેશો છે તેને આવકારવામાં આવ્યા. તે મેળવવા માટે આ દેશો છે ત્યાં આકર્ષાયા, જવા માટે છે એ આકર્ષાયા કે ત્યાં ખનિજ તેલ મળે છે. ખનિજ તેલ તો ખૂબ જ કિંમતી છે, તો આ ખનિજ તેલ છે એ આપણે પ્રાપ્ત કરીએ અને તેના લીધે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન આ બધા જ રાષ્ટ્રોમાંથી ખનિજ તેલ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થતું હતું અને આ ખનિજ તેલ પ્રાપ્ત કરવા માટે આ રાષ્ટ્રોની અંદર છે તે સંસ્થાનો સ્થાપવા માટે જવા લાગ્યા લોકો. ત્યાર પછી આફ્રિકામાં સંસ્થાનવાદ. તો 15મી સદીના અંત ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. 15મી સદીના છેલ્લા ભાગમાં આફ્રિકાના દેશોની અંદર સૌથી પહેલાં હોલેન્ડની જે ડચ પ્રજા હતી, આ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપવાની ક્રિયા શરૂ કરી. પછી યુરોપના અનેક દેશોએ આફ્રિકાના દેશોમાં આધિપત્ય જમાવ્યું. બર્લિન ખાતે યુરોપિયન રાષ્ટ્રોની પરિષદ મળી, જેમાં આફ્રિકા વહેંચી લેવામાં આ રીતે સમગ્ર યુરોપના વિવિધ દેશોનું આધિપત્ય સ્થપાયું. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં સૌથી પહેલું પરિબળ હતું મહત્ત્વનું, જે આર્થિક પરિબળ હતું. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદ ફેલાવાથી પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડી. જર્મની એશિયા અને આફ્રિકાના સંસ્થાનો મેળવવામાં હરીફાઈ કરવા લાગ્યું અને જર્મની અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. આ રીતે જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા અને આફ્રિકાના સંસ્થાનો તોડવા માંડ્યું. પરિણામે જર્મની, ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર હરીફાઈ છે તે શરૂ થઈ. બીજું, લશ્કરવાદ. વિસ્તાર વધારવા લશ્કરી બળ જરૂરી પડ્યું, કારણ કે બીજા દેશમાં જઈને ઉદ્યોગોની બધું સ્થાપવામાં આવે તો અન્ય રાષ્ટ્રની પ્રજા પણ તેનો વિરોધ કરે, એ બધી સ્થિતિઓ છે તે સર્જાવાની સમસ્યા છે તે ઉદ્ભવતી અને તેના લીધે પોતાના રક્ષણ મેળવવા માટે બીજા રાષ્ટ્રોની અંદર જવા માટે લશ્કર છે તેનું બળ પણ જરૂરી બન્યું. તેથી સૈન્ય છે તેની તાલીમ ફરજિયાત બનાવવામાં આવી અને સ્વરક્ષણના બહાના હેઠળ લોકોએ શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું. હવે શસ્ત્રોનું ઉત્પાદન વધતા એક રાષ્ટ્ર વધારે શસ્ત્રનું ઉત્પાદન કરે તો બીજો રાષ્ટ્ર પણ શસ્ત્રોનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં કરવા લાગ્યો અને તે રીતે સંસ્થાનવાદની ભાવના છે તે લોકોમાં જન્મી. જૂથવાદ અને ગુપ્ત સંધિ. યુદ્ધમાં મહત્વનો ભાગ જૂથવાદે ભજવ્યો, કારણ કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સાથે જોડાઈ ગયું. વિશ્વ છે તે બે ભાગમાં વિભાજિત છે તે થઈ ગયું. એક બાજુ જર્મની, જેની સાથે જોડાયેલા હતા ઓસ્ટ્રેલિયા અને હંગેરી, અને બીજી બાજુ હતું ઇંગ્લેન્ડ. એટલે જર્મની અને ઇંગ્લેન્ડ તે બે રાષ્ટ્રોની અંદર બે ભાગમાં જૂથ છે તે બે જૂથમાં છે એ આખું રાષ્ટ્ર વિશ્વ વહેંચાઈ ગયું. જર્મની અને ઇંગ્લેન્ડ. જર્મનીની સાથે ઓસ્ટ્રિયા અને હંગેરી, જ્યારે ઇંગ્લેન્ડની સાથે રશિયા તથા જાપાન છે તે બે રાષ્ટ્રોનું જૂથ જોડાયેલું હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે તે લોકોમાં જન્મી હતી. બેલ્જિયમ, ઇટાલી અને જર્મનીનું એકીકરણનું પરિણામ હતું, કારણ કે ઉગ્ર રાષ્ટ્રવાદ પોતાના દેશ પ્રત્યે
દેશભક્તિના પાઠો અને અન્ય રાષ્ટ્ર માટે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. આ સમયગાળા દરમિયાન પોતાના દેશ માટે દેશભક્તિના પાઠો છે એ લોકોને ભણાવવામાં આવતા હતા અને અન્ય રાષ્ટ્રોની માટે ઉગ્ર રાષ્ટ્રવાદ છે તે જન્મેલો હતો. એટલે કે અન્ય રાષ્ટ્રોની માટે ઘૃણાની ભાવના છે તે લોકોમાં પેદા કરવામાં આવતી હતી કે આપણો દેશ જ સર્વશ્રેષ્ઠ છે અને તેને જ વિશેષ પ્રોત્સાહન છે તે આપવું જોઈએ. અને તે પ્રમાણે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે તે લોકોમાં જન્મી હતી. આજે આપણે જે પરિબળ જોવાનું છે તે પાંચમું પરિબળ, અહીં છઠ્ઠું, કારણ કે પહેલું પરિબળ આપણે સંસ્થાનવાદને પણ પરિબળ છે, મહત્ત્વના પરિબળ તરીકે છે એ ગણેલું છે. વર્તમાનપત્રો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રો પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશો વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે તો ભડકાવી કે સંસ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન જ ન કરી શકે. વર્તમાનપત્રોની અંદર એવા ઉશ્કેરણીજનક લખાણો છે એ લખવામાં આવ્યા કે દેશો વિરુદ્ધ ઝેર છે, જુદા જુદા દેશો વિરુદ્ધ જે રાષ્ટ્રની અંદર વર્તમાનપત્ર લખવામાં આવે તે રાષ્ટ્ર ઇંગ્લેન્ડ કે જર્મનીની સાથે જોડાયેલો હોય તો અન્ય રાષ્ટ્ર વિરુદ્ધ પોતે છે એ ઝેર ઓકે અને એવા ઉશ્કેરણીજનક કે જેથી કરીને લોકો છે તે ઉશ્કેરાય અને આ ઉશ્કેરણી છે તે વિશ્વયુદ્ધની અંદર પરિણમી ગઈ. આ વિશ્વયુદ્ધ દરમિયાન અન્ય રાષ્ટ્રો માટે ઘૃણાની ભાવનાની બધા પેદા કરતા વર્તમાનપત્રો છે તે છાપવામાં આવતા હતા. તે વર્તમાનપત્રો એટલે કે સોશિયલ મીડિયા દ્વારા વર્તમાનપત્રો દ્વારા લોકો સુધી છે એ આ બધી માહિતી છે એ પહોંચાડવામાં આવતી હતી અને લોકોને ઉશ્કેરણી છે તે કરવામાં આવતી હતી અને જે પરિણમી બીજા વિશ્વયુદ્ધમાં. યુદ્ધ અંગે તત્વજ્ઞાન. યુદ્ધ એ જ કલ્યાણની ભાવનાએ જોર પકડ્યું હતું. તત્વજ્ઞાન ધાર્મિક દ્રષ્ટિએ પણ એવું છે કહેવામાં આવતું હતું કે યુદ્ધ છે તેને પવિત્ર કાર્ય ગણવામાં આવતું હતું. ટિસ્કન જર્મન લેખકે લખ્યું છે કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. જે વ્યક્તિ શક્તિમાન છે તેને જ જીવવાનો હક છે. ટિસ્કન જર્મન લેખક હતો અને તેમણે છે એ બાબત કીધી હતી કે રાષ્ટ્ર, કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ કરવા માટે યુદ્ધ જરૂરી છે. એટલે લોકોમાં પણ એવી લાગણી છે એ જન્મતી હતી કે જો આપણે યુદ્ધ કરશું તો આપણા રાષ્ટ્રનો વિકાસ છે તે સારી રીતે થઈ શકશે અને આવા કારણોસર લોકો છે તે યુદ્ધ તરફ ફેલાયેલા, યુદ્ધની ભાવના છે તે લોકોના મનમાં છે તે ઉદ્ભવેલી હતી. જે વ્યક્તિ શક્તિશાળી છે એટલે કે જેની અંદર શક્તિ રહેલી છે, જે વ્યક્તિ એવું ઈચ્છે છે કે આપણે યુદ્ધ કરવું છે, બરાબર છે, અને જે વ્યક્તિ શક્તિશાળી છે તે જ વ્યક્તિને જીવવાનો હક છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે વ્યક્તિ છે તે યુદ્ધ તરફ વળેલો છે તે જોવા મળતો હતો. યુદ્ધ એ જ કલ્યાણ છે તેવી ભાવનાનું પણ લોકોમાં છે જોર વધ્યું હતું. બીજા જર્મન લેખક હતા ટિસ્કનની જેમ જ નીત્સે નામના જર્મન લેખક હતા. તેમણે એવું કીધું કે યુદ્ધ પવિત્ર કાર્ય છે. રામાયણ અને મહાભારતના સમયગાળા દરમિયાન પણ યુદ્ધ થયેલા છે મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ, બરાબર છે. તો ભારતની અંદર આ પ્રકારની ભાવના છે એ લોકોની અંદર જન્માવી કે યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે એટલે યુદ્ધ છે તે કરવું જોઈએ. આમ યુદ્ધનો ફેલાવો છે તે વધતો જતો હતો. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સાર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ ગોળી મારીને હત્યા કરી. આ સમયગાળા દરમિયાન જે મહત્ત્વની ઘટના ઘટી હતી તે ઘટના એ હતી કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની એક બગી પર સવાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન બ્લેક હેન્ડ નામની સાર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ ઘટનાની પાછળ સાર્બિયાનો હાથ છે
અને ઓસ્ટ્રિયાએ તેની પર આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં જ તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સાર્બિયાએ આખરી નામું આપ્યું. બરાબર છે. તેણે જાહેરાત કરી દીધી કે આ ઘટનાની પાછળ સાર્બિયાના લોકો જ જવાબદાર છે, એટલે કે સાર્બિયાની સંસ્થા જ જવાબદાર છે, અને 48 કલાકની અંદર જ અમારા રાજકુમાર અને તેની પત્નીના હત્યારાઓને 48 કલાકમાં જ તેમની સામે જાહેર કરવામાં આવે અને તેની સમક્ષ હાજર કરવામાં આવે. સાર્બિયાએ આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. સાર્બિયાએ એમ કીધું કે અમારે આ બાબતની અંદરથી અમે અજાણ છીએ. ઓસ્ટ્રિયાએ સાર્બિયાનું કશું જ ન સાંભળ્યું નહીં અને સાર્બિયાની સામે યુદ્ધ જાહેર કર્યું. આ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ હતો. બરાબર છે. મહત્ત્વની ઘટના છે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની જ્યારે બગીમાં બેસીને સવાર થઈને નીકળેલા હતા તે સમયગાળા દરમિયાન ગોળી મારીને તેમની હત્યા છે તે કરવામાં આવી. બંનેની હત્યા થતાં ઓસ્ટ્રિયાએ એવું જાહેર કર્યું કે આ ઘટનાની પાછળ સાર્બિયાનો હાથ છે. સાર્બિયાએ એવું કીધું, સાર્બિયા પણ કન્ટ્રી છે, રાષ્ટ્ર છે, તે કન્ટ્રીએ એવું કીધું કે ભાઈ અમારો છે, અમે આ ઘટનાની પાછળ કોઈ પણ પ્રકારની જાણકારી અમારી પાસે નથી. પરંતુ ઓસ્ટ્રિયાના લોકોએ આ બાબતને સાંભળી નહીં અને તેઓએ સાર્બિયા વિરુદ્ધ યુદ્ધ છે તે જાહેર કરી દીધું. હવે આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના છે તેના વિશેની વાત છે. આપણે મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રના પક્ષે 4 રાષ્ટ્ર હતા. બરાબર છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોની પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોની પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. આ યુદ્ધની ઘટનામાં જર્મનીએ શરૂઆતમાં છે તે પોતાના ઝંડાઓ છે એ લહેરાવ્યા અને ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી. યુદ્ધમાં નોંધપાત્ર વિજયો છે તે પ્રાપ્ત કર્યા અને ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોને અનેક જહાજો ડૂબાડી દીધા. ભયાનક સબમરીન છે તેના દ્વારા તેણે યુદ્ધ કર્યા અને આ સબમરીન દ્વારા તેણે ફ્રાન્સના એટલે કે મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો હતા તેને ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. ટેન્કો અને ઝેરી ગેસ છોડીને લાખો સૈનિકો હતા તેની જાનહાનિ કરવામાં આવી. રશિયન ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. રશિયન ક્રાંતિ 1917ની અંદર રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ અને રશિયા છે તે આ યુદ્ધમાંથી ખસી ગયું. બોલ્શેવિક ક્રાંતિ છે તેના વિશે આપણે પછી એક સ્પેશિયલ મુદ્દો ભણવાના છે, એટલે અહીંયા તેની વિશેષ ચર્ચા નથી કરતા આપણે. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું અને આ સમયે જર્મની છે તે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે અમેરિકાની સ્ટીમર લ્યુટીસિયાને ડૂબાડી દીધી અને તેમાં 117 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. પરિણામે અમેરિકાએ મિત્ર રાષ્ટ્રો પક્ષે જોડાયું અને તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોની પક્ષે જોડાઈ ગયા. અમેરિકાએ જર્મનીનો સાથ છોડીને મિત્ર રાષ્ટ્રો એટલે ઇંગ્લેન્ડની, ફ્રાન્સની સાથે છે તે જોડાઈ ગયું અને અમેરિકા તેની સાથે જોડાતા જ એપ્રિલ 1917થી જ પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન આ બધા જ રાષ્ટ્રો છે તે મિત્ર રાષ્ટ્રની સાથે જોડાયા અને યુદ્ધનું પાસું પલટાઈ ગયું. હવે જે યુદ્ધ જર્મનીના પક્ષમાં ચાલતું હતું તે યુદ્ધ હવે જર્મની છે તે હવે યુદ્ધની સામે ટકી શકે તેમ ન હતું. મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થઈ ગયો. જર્મનીની સામે મિત્ર રાષ્ટ્રો હતા, હવે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં છે તે વધારો થયો. મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થતાં અમેરિકાના લશ્કર સામે જર્મની ટકી શકે નહીં અને સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું.
બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયાના મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા અને જર્મનીના સમ્રાટ કેસર રાજસત્તા છોડીને ભાગી ગયા. જર્મનીના સમ્રાટ કેસર હતા તે રાજસત્તા છોડીને ભાગી ગયો. જર્મની પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. અને જર્મનીએ છે તે મિત્ર રાષ્ટ્રની સામે શરણાગતિ છે એ સ્વીકારી લીધી, કારણ કે પોતાના રાજા છે કેસર, તેઓ પોતે જ છે તેને એવું લાગ્યું કે હવે છે તેઓ યુદ્ધમાં જીતી શકે તેમ નથી. અને આ બાબતની પ્રતીતિ થતાં તેમણે શરૂઆતમાં જર્મની ખૂબ જ શક્તિશાળી હતું, તેણે પોતાનો ઝંડો છે તે લહેરાવી દીધો હતો અને જર્મનીએ છે તે ઘણા રાષ્ટ્રો છે એ પોતાના કબજા હેઠળ લઈ લીધા હતા. પરંતુ અમેરિકાની સાથે લડાઈ થતાં અમેરિકા છે તે મિત્ર રાષ્ટ્રોની સાથે જોડાઈ ગયું અને અમેરિકા મિત્ર રાષ્ટ્રની સાથે જોડાયું. તેનાથી પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન આ બધા જ રાષ્ટ્રો છે તેની સાથે જોડાયા અને આ કારણોસર 11 નવેમ્બર જર્મની પ્રજાસત્તાક તરીકે છે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી કે હવે અમે યુદ્ધ ઈચ્છતા નથી અને સમાધાન કરીને યુદ્ધ વિરામના કરાર ઉપર તેમણે હસ્તાક્ષર છે તે કરી આપ્યા કે હવે યુદ્ધ છે તેને અહીં પૂર્ણ કરવામાં આવે અને યુદ્ધ વિરામ છે તે કરવામાં આવ્યો અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કેટલાક પરિણામો છે તે ખાસ જોવા મળ્યા. આ પરિણામો વિશેની ચર્ચા છે એ આપણે કરીએ તો પહેલું પરિણામ હતું જાનમાલની હાનિ, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ હતું જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આટલા બધા લોકો છે તેના મૃત્યુ થયા હતા. ત્યારની વસ્તી પણ ખૂબ જ ઓછી હતી અને એ સમયે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા હતા. 2 લાખ લોકો છે તે ઘવાયેલા હતા અને 2 કરોડ લોકો ઘવાયેલા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ છે તે બની ગયા હતા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધી અને યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. યુદ્ધ દરમિયાન ભૂખમરો, રોગચાળો, કારણ કે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા, આ બધા જ લોકો છે તે મૃત્યુ પામ્યા હતા. તેના કારણે તેઓની લાશો આમ તેમ સડતી હતી અને તેના લીધે રોગચાળો છે તે ફેલાયો હતો. બીજું, ધંધા રોજગાર કોઈની પાસે હતા નહીં, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ હતી એટલે લોકો છે તે યુદ્ધના ભયને લીધે ધંધા રોજગાર કરી શકતા ન હતા. તેના લીધે આવક બંધ થઈ હતી એટલે ભૂખમરાની સ્થિતિ પણ છે તે ઉદ્ભવેલી હતી અને આમ મરનારાઓની સંખ્યા છે તે દિવસે ને દિવસે વધતી જતી હતી. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ હતું સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓ માથે આવી પડી હતી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી અને વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષોની સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી અને પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ ઊભી થઈ અને લોકો અપાર મુશ્કેલી વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની ગઈ હતી કે યુદ્ધની જે પરિસ્થિતિ હતી મિત્રો, એ દરમિયાન પુરુષો તો બધા યુદ્ધ લડવામાં હતા. પુરુષો છે આ યુદ્ધ લડવામાં હતા તો તેની પાછળ સ્ત્રીઓ છે તે શું કરે? કારણ કે ઘરની જવાબદારીઓ છે તે બધી સ્ત્રીઓની ઉપર આવી પડેલી હતી. તેથી કરીને સ્ત્રીઓએ કૌટુંબિક અને વ્યવસાયિક દરેક જવાબદારી છે તે હસતા મોઢે સ્વીકારી અને સ્ત્રીઓને માથે આવી પડેલી જવાબદારીના લીધે સ્ત્રીઓ છે
તે સમયગાળા દરમિયાન ઘરની 4 દિવાલોની અંદર કેદ થઈને રહેતી હતી, તેની જગ્યાએ હવે સ્ત્રીઓ છે આ 4 દિવાલોમાંથી બહાર નીકળી અને 4 દિવાલોમાંથી બહાર નીકળતા સ્ત્રીઓ છે તે સમાજની અંદર પોતે સફળતાપૂર્વક પોતાની જવાબદારી સંભાળી અને પુરુષોની સમોવડી કાર્ય કરતી હોય તેવું જોવા મળ્યું. સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો કે પોતે પણ કંઈક કરી શકે છે તેવી શક્તિ ધરાવે છે, તેઓ નિર્બળ નથી. આ જવાબદારીઓ છે તેઓએ ખૂબ જ સારી રીતે છે એ નિભાવી અને તેના લીધે સ્ત્રીઓએ પણ એવું કીધું કે અમે પુરુષોની સમકક્ષ જો કામ કરી શકતા હોય તો અમને પણ મતાધિકાર છે, એટલે કે ચૂંટણીઓમાં એમાં મત આપવાનો અધિકાર છે એ અમને પ્રાપ્ત થવો જોઈએ. આ ઉપરાંત યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, કારણ કે ઉદ્યોગ ધંધાઓ બંધ હતા. બરાબર છે, તો ઉદ્યોગ ધંધાઓ બંધ હતા તેના લીધે અછત, ચીજવસ્તુઓ છે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી ન હતી અને સમાનતાની અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી આવી બધી સ્થિતિ છે એ સર્જાયેલી હતી. તાળાબંધી એટલે ઉદ્યોગો છે તે અમુક સમય માટે છે બંધ કરી દેવામાં આવે. આ સ્થિતિને તાળાબંધી છે એ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળતી હતી અને અનેક કારણો છે એ તેના માટે જવાબદાર હતા. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર પછી યુદ્ધનું તાત્કાલિક પરિણામ હતું તે વર્સેલ્સની સંધિ હતું. તે હવે પછીના લેક્ચરની અંદર છે આપણે જોઈશું. વર્સેલ્સની સંધિ છે તે વિગતવાર સમજશું અને તેના દૂરગામી કેટલાક ખરાબ પરિણામો છે તે પણ પ્રથમ વિશ્વયુદ્ધના આવ્યા હતા. કારણ કે મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે યુદ્ધ એ જ કલ્યાણ છે તે બાબત બરાબર છે, પરંતુ યુદ્ધમાં જાનની હાનિ તો થાય જ છે. કોઈ એક પક્ષે તો જાનમાલની હાનિ છે એ થતી જ હોય છે અને કોઈના જીવનને છીનવવાનો અધિકાર આપણી પાસે રહેલો નથી. એટલા માટે યુદ્ધ છે તે વિનાશ તરફ પણ દોરી જાય છે. એ બાબતને છે એ હંમેશા યાદ રાખશું અને બને ત્યાં સુધી યુદ્ધની સ્થિતિ ક્યાંય પણ ન સર્જાય તેવી જ પ્રાર્થના છે એ આપણે કરશું. વર્સેલ્સની સંધિ, દૂરગામી પરિણામ અને રશિયન ક્રાંતિ, જે બોલ્શેવિક ક્રાંતિ 1917ની અંદર થઈ, જેના લીધે રશિયા છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી બાકાત રહી ગયું અને પ્રથમ વિશ્વયુદ્ધમાંથી હટી ગયું અને આ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ છે તેના વિશેની વાત છે હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના જણાવો અને પ્રથમ વિશ્વયુદ્ધના કારણે સમાજમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવેલા હતા તે પ્રશ્નના જવાબ છે એ તમારે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.